જય માતાજી મિત્રો, આજે આપણે જાણીશું અષાઢ માસમાં કરાતું પવિત્ર અને ફળદાયી એ વ્રત જીવ્રત વ્રત અને તેની પાવન કથા. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી દાંપત્ય જીવન અને અકાળ મૃત્યુથી રક્ષણ માટે કરે છે. માન્યતા છે કે આ વ્રત ભક્તિભાવથી કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે. એ વ્રત જીવ્રત વ્રત અષાઢ સુદ 13થી શરૂ કરવામાં આવે છે અને 3 દિવસ સુધી કરવામાં આવે છે. વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, મંદિરે જઈ માતાજીના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવી, બપોરે ફળાહાર કરવો અને રાત્રે જાગરણ કરવું. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને 5મા વર્ષે ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં 5 બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપી સંતોષવા. તો ચાલો હવે શ્રદ્ધાભાવથી સાંભળીએ એ વ્રત જીવ્રત વ્રતની પવિત્ર કથા. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને ધર્મનિષ્ઠ, સદાચારી અને સુખી હતા. ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી, પરંતુ એક વાતનું તેમને ખૂબ દુઃખ હતું. તેમને સંતાન નહોતું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, અમને એક સંતાન આપો જેથી અમારું જીવન પૂર્ણ બને. એક દિવસ બ્રાહ્મણે નક્કી કર્યું કે હવે હું તપ કરવા જંગલમાં જઈશ અને ભગવાનને પ્રસન્ન કરી સંતાનનું વરદાન લઈશ. એમ વિચારી બ્રાહ્મણ ઘરેથી નીકળી પડ્યા. દૂર જંગલમાં જતા તેમને મહાદેવજીનું એક નાનું દીરું દેખાયું. બ્રાહ્મણ દીરામાં ગયા, શિવલિંગ સમક્ષ બેઠા અને ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા. 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 5 દિવસ ગયા, 7 દિવસ સુધી બ્રાહ્મણે ઉપવાસ કરી તપ કર્યું. છતાં મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એવામાં ત્યાં એક શિકારી આવ્યો. તેના હાથમાં બકરું હતું. શિકારીએ જય મહાદેવ કહી બકરાનું બલિદાન આપ્યું. કહેવાય છે કે મહાદેવજી તરત જ પ્રસન્ન થયા અને શિકારીને પૂછ્યું, માંગ, તને શું જોઈએ છે? શિકારીએ કહ્યું, હે ભગવાન, મને 7 દીકરા જોઈએ છે. મહાદેવજીએ કહ્યું, તથાસ્તુ. આ જોઈને બ્રાહ્મણના મનમાં ભારે દુઃખ થયું. તે વિચારવા લાગ્યા, હું 7 દિવસથી ઉપવાસ અને પૂજા કરું છું, છતાં ભગવાન પ્રસન્ન નથી થતા, અને આ શિકારીએ પાપ કર્યું છતાં તેને 7 દીકરાનું વરદાન મળ્યું. દુઃખમાં બ્રાહ્મણે વિચાર્યું કે હવે હું મારું માથું શિવલિંગ પર પછાડી દઈશ. જેવા તેઓ આવું કરવા ગયા એવા જ મહાદેવજી પ્રગટ થયા. ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, થોભ, તું જે ઈચ્છે છે તે માંગ. બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, મારા ઘરે સંતાન નથી અને પેલા શિકારીને તો તમે 7 દીકરા આપ્યા, મને પણ સંતાન આપો. મહાદેવજીએ બ્રાહ્મણને સમજાવ્યું, હે બ્રાહ્મણ, વધારે સંતાન મળવું જ મોટું ફળ નથી. જે સંતાન સદ્ગુણી અને જ્ઞાની હોય તે જ સાચું ફળ છે. હું તને એક દીકરો આપું છું, પરંતુ યાદ રાખજે, તેને ખૂબ ભણાવજે, વિદ્વાન બનાવજે, અને જ્યાં સુધી તે પૂરેપૂરો ભણી ન જાય ત્યાં સુધી તેનું લગ્ન ન કરાવજે. આ દીકરો તારું નામ રોશન કરશે. બ્રાહ્મણ ખૂબ પ્રસન્ન થયા અને ભગવાનને પ્રણામ કરી ઘરે પાછા આવ્યા. બ્રાહ્મણી પણ આ સમાચાર સાંભળી આનંદિત થઈ. થોડા સમય પછી બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને સમય પૂરો થતાં દૂધ જેવા રૂપાળો દીકરો જન્મ્યો. ઘરમાં આનંદ છવાઈ ગયો. દીકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. 5 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણે તેને ભણવા મૂક્યો. છોકરો ખૂબ હોશિયાર હતો. જે વાંચે તે યાદ રાખે, જે સાંભળે તે સમજી જાય. થોડા જ સમયમાં તે બહુ પ્રવીણ બની ગયો. સમય જતાં છોકરો 12 વર્ષનો થયો. આસપાસના ગામોમાંથી તેના માટે સગાઈના માંગા આવવા લાગ્યા. બ્રાહ્મણ મહાદેવજીની વાત ભૂલી ગયા. તેમણે ઉતાવળમાં દીકરાની સગાઈ કરી અને લગ્ન નક્કી કરી દીધા. લગ્ન ધૂમધામથી થયા. જાન પરણીને પાછી વળી. તે દિવસ અષાઢ મહિનાની અમાસ હતી. ઘોર અંધારી રાત હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. અચાનક જોરદાર વરસાદ શરૂ થયો. વીજળી ચમકતી હતી અને જાન જંગલમાંથી પસાર થતી હતી. એવામાં એક કાળો નાગ આવ્યો અને વરને ડંખ મારી ગયો. વર ધરતી પર પડી ગયો.
સૌ ગભરાઈ ગયા. થોડા જ સમયમાં વરના પ્રાણ નીકળી ગયા. જંગલ, અંધારી રાત, વરસાદ અને સાપનો ભય, બધા લોકો ડરી ગયા. સગા સંબંધીઓએ વિચાર્યું, હવે રાત્રે અહીં રહેવું જોખમ છે, સવારે આવીને અંતિમ વિધિ કરીશું. એમ કહી સૌ ગામ તરફ પાછા ચાલ્યા. વરના માતા પિતા પણ દુઃખી હૃદયે ગામ તરફ ગયા, પરંતુ નવવધુ ન ગઈ. તે પોતાના પતિનું માથું ખોળામાં રાખીને એકલી જ જંગલમાં બેઠી રહી. તેની આંખોમાં આંસુ હતા, પણ મનમાં અડગ નિશ્ચય હતો. વધુએ વિચાર્યું, મારા પ્રાણ જાય તો જાય, પણ મારા પતિના શરીરને કોઈ જાનવર નુકસાન ન કરે. હું તેમને એકલા નહીં છોડું. એટલામાં વીજળીનો ચમકારો થયો અને તેને નજીક એક દેરું દેખાયું. વહુએ હિંમત કરીને પતિનું શરીર ઉંચક્યું અને તે દેરામાં લઈ ગઈ. તેણે મંદિરના દરવાજા બંધ કર્યા અને અંદર બેસી પતિ માટે રડતા રડતા પ્રાર્થના કરવા લાગી. મધ્યરાત્રિનો સમય થયો. એ સમયે એવ્રત માતા ત્યાં પધાર્યા. તેમણે જોયું કે દેરાનો દરવાજો બંધ છે. માતાજીએ પૂછ્યું, મારા દેરામાં કોણ છે? ભૂત છે, પ્રેત છે કે કોઈ ડાકણ? દરવાજો ખોલ, નહીં તો ભસ્મ કરી દઈશ. વહુ ડરી ગઈ, પણ હિંમત કરીને દરવાજો ખોલ્યો. હાથ જોડીને બોલી, હે માતાજી, હું ભૂત પ્રેત નથી, હું એક દુખિયારી સ્ત્રી છું. લગ્ન કરીને આવતા મારા પતિને નાગે ડંખ માર્યો છે. હું તેમના શરીરને લઈને અહીં આવી છું. હે માતા, મારા પતિને જીવતા કરો. એ વ્રત માતાએ કહ્યું, હું તારા પતિને જીવતો કરું, પણ તું મારું કહ્યું કરશે? વહુએ કહ્યું, હા માતાજી, તમે જે કહેશો તે હું કરીશ. એટલું કહેતા જ પતિના શરીરમાં થોડું ચેતન આવ્યું. રાતનો બીજો પહોર થયો. હવે જીવ્રત માતા પધાર્યા. તેમણે પણ દરવાજો બંધ જોઈ પૂછ્યું, મારા દેરામાં કોણ છે? વહુએ દરવાજો ખોલ્યો અને પોતાની વ્યથા કહી, હે માતાજી, મારા સ્વામીને જીવતા કરો. જીવ્રત માતાએ કહ્યું, હું તારા પતિને જીવ આપું, પણ તું મારું કહ્યું કરશે? વહુએ કહ્યું, હા માતાજી, જરૂર કરીશ. એટલું કહેતા પતિના શરીરમાં વધુ ચેતન આવ્યું. ત્રીજો પહોર થયો ત્યારે જયામાં માતા આવ્યા. તેમણે પણ દરવાજો ખોલાવડાવ્યો. વહુએ વિનંતી કરી, હે માતા, મારા પતિને પૂર્ણ જીવન આપો. જયામાં માતાએ કહ્યું, તું મારું કહ્યું કરશે? વહુએ કહ્યું, હા માતાજી. એટલું બોલતા પતિના શ્વાસ ફરી ચાલવા લાગ્યા. ચોથો પહોર થયો. હવે વિજયામાં માતા આવ્યા. વહુએ ફરી હાથ જોડીને પ્રાર્થના કરી. વિજયામાં માતાએ કહ્યું, જો તું મારું કહ્યું કરશે તો હું તારા પતિને સજીવન કરીશ. વહુએ કહ્યું, હા માતાજી, હું તમારું કહ્યું નિભાવું. વિજયામાં માતાએ જળની અંજલિ છાંટી અને વર જીવતો થઈ ગયો. વહુનો આનંદ સમાતો નહોતો. પતિએ આંખ ખોલીને પૂછ્યું, અરે, આપણે અહીં કેવી રીતે આવ્યા? મને ખૂબ ભૂખ અને તરસ લાગી છે. વહુ દોડી દોડી વનફળ લાવી, પતિને ખવડાવ્યા અને પાણી પીવડાવ્યું. સવાર થતાં બંને ઘરે પાછા આવ્યા. ઘરના બધા લોકો આશ્ચર્યચકિત અને ખુશ થઈ ગયા. સૌએ નવદંપતીને આશીર્વાદ આપ્યા. સમય વીત્યો. વહુને પ્રથમ સંતાન તરીકે સુંદર દીકરો જન્મ્યો. એ જ રાત્રે મધરાતે એવ્રત માતા આવ્યા. તેમણે પૂછ્યું, વહુ ઊંઘી છે કે જાગી છે? વહુ બોલી, જાગું છું માતાજી. માતાએ કહ્યું, મારો બોલ પાડીશ? વહુએ કહ્યું, હા માતાજી. માતાએ કહ્યું, તો તારો દીકરો મને આપ. વહુએ પોતાના વચનને યાદ કર્યું. તેણે બાળકને બાલોતિયામાં લપેટી માતાજીને આપી દીધો. માતાજી બાળકને લઈને અદૃશ્ય થઈ ગયા. સવારમાં સાસુએ જોયું તો પારણામાં બાળક નહોતો. સાસુએ વહુને પૂછ્યું, બાળક ક્યાં છે? વહુએ માત્ર એટલું જ કહ્યું, મને ખબર નથી. સાસુને શંકા આવી. ગામમાં વાત ફેલાઈ કે વહુ બાળકને ખાઈ ગઈ. લોકો તેને ચુડેલ કહેવા લાગ્યા. પરંતુ વહુએ એક શબ્દ પણ કહ્યું નહીં. તેણે માતાજીને આપેલું વચન નિભાવ્યું. થોડા સમય પછી વહુને બીજો દીકરો થયો. એ રાત્રે જીવ્રત માતા આવ્યા અને બાળક માંગ્યું. વહુએ ફરી વચન પાળ્યું અને દીકરો આપી દીધો. ત્રીજી વાર દીકરો થયો
આ વખતે સાસુ અને ગામના લોકો ચોકી રાખવા બેઠા, પરંતુ મધરાતે જયામાં માતા આવ્યા. માતાજીએ સૌને ગાઢ નિંદ્રામાં મૂકી દીધા અને વહુએ પોતાનું વચન પાળી ત્રીજો દીકરો પણ આપી દીધો. ચોથી વાર દીકરો થયો. આ વખતે ગામના રાજાએ પણ ચોકીદારો રાખ્યા અને પોતે તલવાર લઈને પારણા પાસે બેઠો. પરંતુ વિજયામાં માતા આવ્યા, સૌ ઊંઘી ગયા અને વહુએ ચોથો દીકરો પણ માતાજીને અર્પણ કર્યો. હવે ગામમાં સૌ વહુને દોષ આપવા લાગ્યા. સાસુ તેને ડાકણ કહી ગાળો આપતી. રાજા પણ વિચારમાં પડી ગયો. છતાં વહુ શાંત રહી. તેને ખબર હતી કે તેણે પોતાના પતિનું જીવન બચાવવા માતાજીઓને વચન આપ્યું હતું. 5મી વાર વહુને એક દીકરી જન્મી. દીકરી જીવતી રહી. હવે વહુએ સાસુને કહ્યું, સાસુમાં, આજે મારું વ્રત પૂર્ણ થાય છે. મારી ગોરાણીઓ જમાડવી છે. સાસુ ગુસ્સે બોલી, તને જે કરવું હોય તે કર, મને પૂછતી નહીં. વહુ સવારે સ્નાન કરી મંદિરે ગઈ. તેણે ચારેય દેવીઓ એ વ્રત, જીવ્રત, જયામા અને વિજયામાની પૂજા કરી. ચાંદલા કર્યા, ભક્તિપૂર્વક વંદન કર્યું અને પ્રાર્થના કરી, હે માતાજી, આજે મારા આંગણે ગોરાણી બનીને જમવા પધારજો. સાંજ પડતા ચારેય માતાજી ગોરાણી સ્વરૂપે વહુના ઘરે જમવા આવ્યા. વહુએ ખૂબ શ્રદ્ધાથી તેમને જમાડ્યા. એ સમયે ઘોડિયામાં દીકરી રડવા લાગી. એ વ્રત માતાએ પૂછ્યું, આ દીકરી કેમ રડે છે? દીકરી જાણે બોલી ઉઠી, બીજાને 2 ભાઈ છે, મને એકેય ભાઈ નથી. એ વ્રત માતાએ એક દીકરો આપ્યો, જીવ્રત માતાએ બીજો દીકરો આપ્યો, જયામાં માતાએ ત્રીજો દીકરો આપ્યો અને વિજયામાં માતાએ ચોથો દીકરો આપ્યો. વહુના ચારેય દીકરા પાછા મળી ગયા. આખું ઘર આનંદથી ગુંજી ઉઠ્યું. સાસુ, સસરા, રાજા અને ગામના લોકો સમજી ગયા કે વહુ ડાકણ નહોતી. તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માતાજીઓને આપેલું વચન નિભાવ્યું હતું. સૌએ વહુની ધીરજ, પતિવ્રતા ધર્મ અને વચન પાલનની પ્રશંસા કરી. માતાજીની કૃપાથી ઘર ફરી સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. જે રીતે એ વ્રત, જીવ્રત, જયામા અને વિજયામાં માતાએ આ વહુને ફળ આપ્યું, તેના પતિનું આયુષ્ય વધાર્યું અને સંતાનોનું સુખ આપ્યું, તેવી જ રીતે જે કોઈ સ્ત્રી શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે, તેને માતાજી સુખ, સૌભાગ્ય અને પતિનું દીર્ઘાયુષ્ય આપે. આ વ્રતનો સંદેશ છે ભક્તિ, વચન પાલન, ધીરજ અને પતિ પ્રત્યેની અડગ નિષ્ઠા. માતાજી કદી ભક્તની સાચી શ્રદ્ધા વ્યર્થ જવા દેતા નથી. બોલો, એ વ્રત માતાની જય, જીવ્રત માતાની જય, જયામા માતાની જય, વિજયામા માતાની જય. જો તમને આ વ્રત કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ પવિત્ર વ્રત કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. ધન્યવાદ. ગુજરાતીઓ વડે ગુજરાતીઓ થકી ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી